નમસ્કાર. આજે તમારો આત્મવિશ્વાસ કેવો છે? આજે હું તમારી સાથે આત્મવિશ્વાસ વિશે વાત કરવાનો છું. કલ્પના કરો કે તમે એક ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો અને તમારો ફેવરિટ પ્લેયર બેટિંગ કરવા આવે છે. તમારી પ્રતિક્રિયા કેવી હશે? તમે ઉત્સુક હશો કારણ તમને ખબર છે કે એ સારો સ્કોર લાવશે અને જો પહેલા કે બીજા બોલમાં એની વિકેટ પડી જાય તો તમે અપસેટ થઈ જશો. એ તમારો પ્લેયર પરનો વિશ્વાસ જ છે જે તમને ખાતરી આપે છે એની અથવા એના સારા પરફોર્મન્સની. પણ જો એ સારો પરફોર્મન્સ ના આપે તો એ મોટી ડિસઅપોઇન્ટમેન્ટ છે અને એ વ્યક્તિ માટે તમારો વિશ્વાસ અને આત્મવિશ્વાસ એક મોટો પ્રશ્નચિહ્ન બની જાય છે. આત્મવિશ્વાસ એ ટ્રસ્ટ છે કે સ્ટ્રોંગ બિલીફ છે જે કોઈને હોય પોતાના કોઈ માટે કે કોઈ કાર્યમાં. એ એક ખાતરીની લગાણી છે. દરેક વખતે જ્યારે તમારો વિશ્વાસ જીતે છે તમારો આત્મવિશ્વાસ મજબૂત બને છે. કોન્ટ્રરલી, દરેક હાર તમારા વિશ્વાસને કોઈકને કોઈક રીતે હેમ્પર કરે છે. તો પણ એ પોતાના ઉપરનો વિશ્વાસ જ છે જે જીવનના જુદા જુદા દોરમાંથી પસાર થવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ એ એક શક્તિ છે. જેમ દરેક સુપરહીરો પાસે પોતાની અલગ શક્તિ હોય છે, આત્મવિશ્વાસ જે મનુષ્યની સુપર શક્તિ છે. તમારો આત્મવિશ્વાસ તમને વધુ કામ કરવા માટે પ્રેરણા આપે છે. એ તમને ડિટરમાઇન્ડ અને ડેડિકેટેડ રાખે છે તમારા ધ્યેય સુધી પહોંચવા માટે. એક કહેવત આઈ કેન એન્ડ આઈ વિલ વધુ અર્થ પૂરે છે. જો તમે તમારી ઈચ્છા પૂરી કરવા પર વિશ્વાસ હોય તો આ ગૃહ પરની કોઈ પણ શક્તિ તમને એને હાંસલ કરવાથી રોકી નહીં શકે. આત્મવિશ્વાસ ડરને ઓવરકમ કરે છે. જ્યારે તમને પોતાના વિશ્વાસ હોય તમે હારના ડરને જીતી લો છો. આપણા પહેલાના પ્રધાનમંત્રી ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કોટ કર્યું છે, ટ્રાય અન્ટિલ યુ સક્સીડ. આત્મવિશ્વાસ એ તમારી સફળતાની ચાવી છે. લોકોને એવા લોકો પર વિશ્વાસ હોય છે જેણે પોતાના પર વિશ્વાસ હોય છે. જો તમે પોતાના પર વિશ્વાસ ના હોય તો બીજા તમારા પર વિશ્વાસ રાખે એમ એક્સપેક્ટ કરી જ ન શકો. લોકોની વચ્ચે તમારા વિશ્વાસની વધુ અસર તમારા ઇમેજ પર હોય છે. એ તમારી પર્સનાલિટી એટ્રીબ્યુટ્સને પણ ઇફેક્ટ કરે છે. જ્યારે તમે આત્મવિશ્વાસથી ભરેલા હોય લોકોને તમારા પર વધુ વિશ્વાસ થાય છે. મજબૂત આત્મવિશ્વાસ તમારી જવાબદારીમાં વધારો કરે છે. આત્મવિશ્વાસ લોકો અને તેના આસપાસના લોકો પર પ્રભાવ પાડે છે. એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુ વધુ પ્રમાણમાં હોય તો એ ખરાબ જ હોય અને એ કાયદો વિશ્વાસને પણ લાગુ પડે છે. વધારે પડતું વિશ્વાસને ઓવર કોન્ફિડન્સ કહેવાય છે. ઓવર કોન્ફિડન્સ એ કોન્ફિડન્સને પૂરી રીતે કાપે છે. એ જ્યારે બહુ જ વધારે કોન્ફિડન્ટ હો એનો અવગુણ છે. તમે તમારા વેલ્યુ, તમારા ઓપિનિયન, તમારા બિલીફ્સ અને તમારી એબિલિટીઝને મિસજજ કરો છો. એક ઝીણી રેખા છે કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ વચ્ચે. જ્યારે તમને તમારા કાર્યો માટે અકળતા આવે છે તમે તમારી જાતને બીજા કરતાં વધુ સમજવા લાગો છો. એ વેનિટી ઇવેન્ચ્યુઅલી લીડ ટુ યોર ડાઉનફોલ. જો તમે પાછા સસલા અને ટોર્ટોઇઝની વાર્તા જોશો તમને બધાને ખબર છે સામાન્ય રીતે સસલો જીતો. પણ શું થયું? સસલાને ઓવર કોન્ફિડન્સ હતો કે એ રેસ જીતશે અને ટોર્ટોઇઝને અંડર એસ્ટિમેટ કર્યું હતું. એની સ્પીડના ઘમંડે એને અંધ બનાવી દીધો અને એના ઓવર કોન્ફિડન્સના કારણે એ રેસ હારી ગયો. તમને કોન્ફિડન્સની જાદુઈ શક્તિ પર વધુ વિશ્વાસ આવે એ માટે અહીં ઘણા લોકોની વાર્તા છે જે લોકોએ પોતાના સ્ટ્રોંગ બિલીફના વન્ડર્સને અનુભવ કર્યા છે. તો હવે હું તમને MS ધોનીની વાર્તા કહીશ. બધા ક્રિકેટ પ્રેમીઓ આ મોટા સ્પોર્ટ્સમેનને ઓળખે છે. એ એક સાચો નેતા જેની સાથે ટ્રુ બિલીફ અને કોન્ફિડન્સ હતો. મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ 7 જુલાઈ 1981માં ઝારખંડના રાંચી શહેરમાં થયો હતો. એ ભારતના પૂર્વ ખૂણામાં આવે છે. એનો પરિવાર એક મોડેસ્ટ મિડલ ક્લાસ પરિવાર છે. એમના પિતા મેકનમાં કામ કરતા અને એમની માતા એક હાઉસવાઇફ હતી. એ DAV જવાહર વિદ્યા મંદિરમાં ભણ્યા જ્યાં એમને ફૂટબોલ,
અને બેડમિન્ટનનો ઊંડો રસ હતો. સ્કૂલના કોચે એની કલાને પારખી અને એમને સ્કૂલના ક્રિકેટ ટીમમાં સ્થાન આપી, અને એ પછી કંઈ પાછળ જોવાની જ ન હતું. MS ધોનીએ એની ક્રિકેટ રમવા માટે એમની રેલવેની સિક્યોર્ડ જોબના ત્યાગ કર્યા. શરૂઆતમાં એમના પરિવાર એમના આ ચોઇસથી ખુશ નહોતા, પણ એમને પોતાના પર પૂરો વિશ્વાસ હતો. એ એમનો વિશ્વાસ અને આત્મવિશ્વાસ જ હતો કે બધી મુશ્કેલીઓ અને અડચણો હોવા છતાં એ ભારતની ક્રિકેટ ટીમના બેસ્ટ કેપ્ટન બની શક્યા. ભારતના ઇતિહાસમાં એ જ એકમાત્ર કેપ્ટન છે જેણે બધી ICC ટ્રોફીઓ જીતી છે. 2018માં MS ધોનીને એમના એક્સલન્સ ઇન સ્પોર્ટ્સ માટે પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જીવનમાં કોન્ફિડન્સ બહુ જ મહત્વનો છે. તો છોકરાઓ, કોન્ફિડન્ટ રહો. તમારા કોન્ફિડન્સ જ તમને તમારા જીવનના હાઈએસ્ટ પીક સુધી લઈ જશે. કોન્ફિડન્ટ રહો, ખુશ રહો. આભાર.